પ્રાંતિજના સાપડ ખાતે ભૂલકા મેળો યોજાયો। સાબરકાંઠા જિલ્લા પંચાયત ICDS શાખા દ્વારા પ્રાંતિજના સાપડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી પાટીદારની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો, જેમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આંગણવાડીમાં અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વાલીઓમાં જાગૃતિ આવે, બાળકોની સર્જનાત્મકતા વિકસે, આંગણવાડી કાર્યકર પોતે શૈક્ષણિક સામગ્રી બતાવતા શીખે તેમજ પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર શિક્ષણમાં નવા પ્રયોગો બાળકો કરીને બાળકોને શીખવવાની જુદી જુદી પદ્ધતિ રજૂ કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ICDS સાબરકાંઠા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રાંતિજ ઘટકના મહાકાળી માતાજીના મંદિર સાંપડ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ તથા ભાગ લેનાર તમામને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ ECE કન્સલ્ટન્ટ, સ્ટેટ PSE ઇન્સ્ટ્રક્ટર, ચેરમેન મહિલા અને બાળ વિકાસ સમિતિ, ચેરમેન બાંધકામ આરોગ્ય સમિતિ તથા ડાયેટ ઈડરમાંથી સિનિયર લેક્ચરર તથા ICDS સાબરકાંઠાનો તમામ સ્ટાફ, આંગણવાડીના બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમારી સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી આવનારા સમાચાર આપના સુધી ઝડપથી પહોંચી શકે। અહેવાલ સોએબ સૈયદ, સાબરકાંઠા। આજે અમે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કર્યું છે પ્રાંતિજમાં સાંપડ ખાતે, અને આ ભૂલકા મેળાનો મેઇન અમારો ઉદ્દેશ એ છે કે જેમ પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, એવી જ રીતે આંગણવાડીમાં પણ બહુ સરસ રીતે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને એના આધારિત બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે અપાય છે એ બાબતે વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ આવે એ અર્થે અમે આ ભૂલકા મેળાનું આયોજન કર્યું હતું। અને આ મેળામાં અમે બાળકો પાસે કૃતિઓ રજૂ કરાવી છે, જે પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અમે રાખ્યા છે, જે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપવું એના માટે એ લોકો માર્ગદર્શન આપતા હોય છે, એની પણ કૃતિઓ અમે રજૂ કરી છે। આંગણવાડી કાર્યકર જે પોતે બાળકોને આંગણવાડીમાં શીખવાડે છે, તો બાળકોને સરળતાથી કેવી રીતે શીખવાડી શકાય એના માટે એમની પણ અમે અહીંયા સ્પર્ધા રાખી છે। તો આ તમામ થકી અમે પ્રોત્સાહન મળે, બાળકોને એક સ્ટેજ મળે, કાર્યકર અને પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને પ્રોત્સાહન મળે અને વધુ સારી રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં કામ થાય એ અંગેનો અમારો આ પ્રયાસ છે। મારું નામ અલ્પા સોલંકી, હું પ્રોગ્રામ ઓફિસર સાબરકાંઠા છું। મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર ના ઉપક્રમે આજરોજ સાબરકાંઠા જિલ્લાનો ભૂલકા મેળો 2024નું અત્રે પ્રાંતિજ સાંપડ મંદિર ખાતે આયોજન કરવામાં આવેલું હતું। સદર કાર્યક્રમમાં મેળામાં સાબરકાંઠાના તમામ 16 ઘટકોમાંથી નાના બાળકો જે કાર્યકરો દ્વારા એમને તૈયાર કરાવી સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અને આપણે લાવેલા હતા। એ પૈકી નાના બાળક ભૂલકાઓની પણ કૃતિઓ રજૂ થયેલી હતી। સાથે સાથે આંગણવાડી કાર્યકર બહેનો જે છે તેમને PL ટીચિંગ લર્નિંગ મટીરિયલ જે છે એ એમને જાતે થીમ આધારિત બનાવેલા હતા, એનું પણ પ્રદર્શન નિદર્શન ગોઠવવામાં આવેલું હતું। અને જે ઇન્સ્ટ્રક્ટર્સ છે એમના દ્વારા પણ આજરોજ અહીંયા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે। તો સરકારશ્રી દ્વારા એક સરસ મજાનો જે કાર્યક્રમ છે ભૂલકા નાના બાળકોનો જે સાંસ્કૃતિક કાર્યક્રમો, મતલબ એમની અંદર પડેલી શક્તિઓ તેઓ ખુલ્લામાં બોલી શકે, ખુલ્લામાં એમના બધા જ લોકો જે હોય એમની મોટી સંખ્યામાં પણ એ પોતાની અભિવ્યક્તિ કરી શકે, વ્યક્ત કરી શકે પોતાની જાતને, અને તેમનામાં શરમ સંકોચ વગેરે દૂર થાય અને એમને એક નાનપણથી જ પ્લેટફોર્મ મળે એ માટેનો એક આ સરસ કાર્યક્રમ આજે આયોજિત થયેલો હતો। સમગ્ર ICDS ટીમ સાબરકાંઠા અને તેમના પ્રોગ્રામ ઓફિસર, તેમના તાલુકા કક્ષાના સુપરવાઇઝર્સ, ICDS ઓફિસર્સ તાલુકાના અને તમામ આંગણવાડી બહેનો કે જેમણે આમાં બાળકોને તૈયાર કરીને ભાગ લીધો, TLM બનાવ્યા, સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપનું નામ? કલ્પેશ પાટીદાર, ઇન્ચાર્જ DDO છું અત્યારે હાલ સાબરકાંઠા। ઓકે, આજના ભૂલકા મેળામાં આપ સર્વ જે પધાર્યા છો એને હું એક ખાસ વાત કહેવા માંગીશ કે આ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે એ એટલા માટે કરવામાં આવ્યું છે કે બાળકોને અહીંયા આવવાની તક મળે સ્ટેજ પર, અને એની સાથે સાથે વાલીને પણ એમ થાય
કે અમારા બાળકોને એક સુંદર તક આંગણવાડી દ્વારા આપવામાં આવે છે. આંગણવાડીમાં એમના બાળકોની જે સાર સંભાળ રાખવામાં આવે છે અને જે એમનો વિકાસ થઈ રહ્યો છે તે જોઈ અને જ્યારે એ વિકાસને રીતે એમની ક્ષમતા અનુસાર જ્યારે એ લોકો અહીંયા રજૂઆત કરે છે ત્યારે અમારા કરતાં વિશેષ વાલીને આનંદ થતો હોય છે. અને જ્યારે એ અહીંયા જોઈ રહ્યા છે કે કઈ રીતે બાળકો પ્રસ્તુત કરી રહ્યા છે, એ જ વસ્તુ એ લોકો જઈને ગામમાં એમના ગામ લોકોને, એમના સગા સંબંધીને બધાને જણાવશે. તો અમારો અહીંયા ઉદ્દેશ્ય એ છે કે એક બહોળો પ્રચાર પ્રસાર થાય, વાલીમાં એક જાગૃતતા આવે અને 3 વર્ષનું એમનું બાળક થાય એટલે ફક્ત પોષણ માટે જ નહીં પણ શિક્ષણ માટે પણ આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલે અને આંગણવાડીમાં 4 કલાકનું જેમ શાળામાં અને પ્રાઇવેટ નર્સરીઝ કેજીમાં કરાવવામાં આવે છે એ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. જેનું એક ઉદાહરણ અમે બહાર એક શૈક્ષણિક પ્રદર્શની પણ લગાડી છે, જે અમારા કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા શૈક્ષણિક સાધનો છે. એ પણ એ લોકોએ નિહાળ્યા હશે. અને અમારી સાથે ડાયટ સાબરકાંઠા એટલે કે જે ઈડરમાં ડાયટ છે એમના સિનિયર લેક્ચરર નિષાદ ઓઝા સાહેબ પણ છે, જેમને અમે ખાસ આમંત્રિત કરી અને જોવા બોલાવ્યા હતા કે આપ પણ જુઓ કે આ શૈક્ષણિક સાધનો કેવી રીતે તૈયાર થયા છે. તો હું નિષાદ સરને પણ એમનો અભિપ્રાય રજૂ કરવા માટે કહીશ કે એમને આ કેવું લાગી રહ્યું છે. આજે અહીં આઈસીડીએસ વિભાગના ભૂલકા મેળામાં અમને બોલાવી અને અમારું સન્માન કર્યું. વત્તા અહીંયા જે કાર્યકર્તા બહેનોએ બાળકો, નાના બાળકોને એમને ટેલેન્ટ કાઢી અને આજે એમને એવું સરસ પ્રમોશન કર્યું કે આજે જે જોવાનું હતું એ આજે અમને જોઈ લીધું. અને બાળકોને આઈસીડીએસ બહેનો એટલી મસ્ત તૈયાર કરે છે, કાર્યકર્તા બહેનો તૈયાર કરે છે કે આ બાળકોને અમે એમ કહીએ છીએ કે બહુ આગળ વધે અને બહુ સારું કાર્ય કરે એ સાથે શુભેચ્છા પાઠવું છું. આપનું નામ? હું મહિલા બાળ સમિતિ ચેરમેન નીનામા લીનાબેન. આઈસીડીએસ વિભાગ દ્વારા અહીંયા ટીએલએમનું જે નિદર્શન કરવામાં આવ્યું છે ખરેખર એક ઉત્તમ પ્રયાસ છે. આંગણવાડી કાર્યકર બહેનો માત્ર બાળકોને તૈયાર કરે છે એવું નથી, પણ બાળકોને ઉપયોગી થાય એ પ્રકારના અને બાળકો સરળતાથી કેવી રીતે શીખી શકે એ માટેના જે ટીએલએમ છે એ તૈયાર કરવાની એમની જે જહેમત છે એ મેં આખા જે પ્રદર્શનને નિહાળી અને જોઈ છે. આઈસીડીએસ દ્વારા થયેલો આ પ્રયત્ન ખરેખર અભિનંદનને પાત્ર છે. વિશેષ વાત એ પણ કરું કે આટલા નાના બાળકોને એમના સ્ટેજ પ્રોગ્રામ માટે તૈયાર કરવાની જે જહેમત કાર્યકર આ બહેનોએ જે ઉઠાવી છે એ ખરેખર હું એમને અમારા સ્ટાફ વતી અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રોગ્રામો દ્વારા સમાજમાં એક એવી છાપ ઊભી ચોક્કસ થવાની છે કે આંગણવાડી કાર્યકર બહેનો છે એ આટલા નાના બાળકોને આટલી સરસ રીતે તૈયાર કરી અને સ્ટેજ ઉપર પોતાની કૃતિ રજૂ કરવા માટે તૈયાર કરે છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઈસીડીએસ વિભાગને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું. ધન્યવાદ.